સંઘ પ્રદેશ દમણમાં 76મા પ્રજાસત્તાક દિવસે સરકારી કાર્યક્રમમાં સાંસદની અવગણના થકી સાંસદ લાલઘુમ. ઉમેશભાઈ પટેલે આ ઘટનાને માત્ર પોતાનું અપમાન જ નહીં, સમગ્ર પ્રદેશના સન્માનને ઠેસ પહોંચાડનારું કૃત્ય જણાવ્યું. ભારતનું બંધારણ અમલમાં આવ્યું તે જ દિવસે બંધારણના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું. સંઘ પ્રદેશ દમણ અને દીવ વહીવટીતંત્ર દ્વારા આયોજિત 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં દમણ દીવના સંસદ સભ્યને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, જેના કારણે મોટો વિવાદ થયો છે. જે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું તે જ દિવસે બંધારણના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. સંસદ સભ્ય ઉમેશભાઈ પટેલે આ ઘટનાને માત્ર પોતાનું જ અપમાન નહીં પરંતુ સમગ્ર પ્રદેશના સન્માનને ઠેસ પહોંચાડનારું કૃત્ય પણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે પ્રજાસત્તાક દિવસ જેવા પવિત્ર તહેવાર પર મને આમંત્રણ ન આપીને વહીવટીતંત્રી બંધારણ અને લોકો બંનેનું અપમાન કર્યું છે. આ આપણા લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ છે. આ મુદ્દે સાંસદે દમણના કલેક્ટરની આકરી ટીકા કરી અને તેમની કાર્યશૈલી પર પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે એવી પણ માંગ કરી હતી કે ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન ન થાય. આ ઘટનાના કારણે રાજ્યમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે અને વહીવટીતંત્રની ભૂમિકા પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. બંધારણના બચાવ દિવસ પર પ્રજાસત્તાક દિવસ જેવા રાષ્ટ્રીય તહેવાર પર આવી ઘટનાઓ માત્ર વહીવટી બેદરકારીને ઉજાગર કરતી નથી, પરંતુ લોકશાહી પ્રત્યેની સંવેદનાશીલતા પર પણ પ્રશ્નો ઊભા કરે છે. હવે જોવાનું એ રહેશે કે વહીવટીતંત્ર આ ભૂલ સુધારવા માટે શું પગલાં લેશે, એવો સવાલ હાલે તો ઉઠ્યો છે. નમસ્કાર. આજે આખું ભારત ગણતંત્ર દિવસ મનાવી રહ્યું છે. અમારા પ્રદેશમાં પણ ગણતંત્ર દિવસના કાર્યક્રમ થઈ રહ્યા છે. આજે અમારા દમણમાં પણ આ ગણતંત્ર દિવસની ઉજવણીનો કાર્યક્રમ થઈ રહ્યો હતો. પરંતુ દુઃખ અને વેદના સાથે કહેવા માંગુ છું કે આજના દમણમાં થયેલા પ્રશાસનિક કાર્યક્રમમાં મને સાંસદ તરીકે કોઈપણ પ્રકારનું આમંત્રણ આપવામાં નહીં આવ્યું. મને કોઈપણ પ્રકારે જાણકારી પણ આપવામાં ન આવી. આગાડી પણ થયું હતું, આજે પણ થયું. એટલે મેં ત્યાં પ્રોગ્રામમાં જઈને પ્રશાસનિક અધિકારીઓને પૂછ્યું કે શા માટે સાંસદને એટલે કે મને બોલાવવામાં નહીં આવ્યું. મને કોઈ ઇન્વિટેશન આપ્યું હોય એવી તમારા પાસે કોઈ જાણકારી હોય તો મને બતાવો. તો ત્યાં પ્રિયાંશુ કરીને જે અધિકારી છે તેણે મને કીધું કે આ તો સર્ક્યુલર, જનરલ સર્ક્યુલર છે, બધાને બોલાવેલા છે, એમાં પર્ટિક્યુલર વ્યક્તિને બોલાવવાની અને ઇન્વિટેશન આપવાની કોઈ જરૂર નથી હોતી. તું પ્રજાતંત્રમાં, લોકતંત્રમાં કામ કરતા અધિકારીઓને અને પ્રશાસક પ્રફુલ્લ પટેલજીને પૂછવા માંગુ છું, શું આ લોકતંત્ર છે? આ રાજતંત્ર છે? હા, આ પ્રજાતંત્ર છે, લોકશાહી છે, જ્યાં જનતાના પ્રતિનિધિને ઇન્વિટેશન તક અપાતું નથી. ના, આજે કયો દિવસ છે? ગણતંત્ર દિવસ શા માટે મનાવવામાં આવે છે? આજે ભારતનું સંવિધાન અમલમાં આવ્યું હતું. બાબા સાહેબ આંબેડકર સહિતના વિદ્વાનોએ ભારતના હરેક વ્યક્તિની રક્ષા માટે, તેમના હક અને અધિકારોની રક્ષા માટે આ સંવિધાન અમલમાં લાવ્યા હતા. એમણે જદ્દોજહદ કરી હતી, વર્ષો સુધી કઠિન તપસ્યા કરી હતી અને સૌથી મોટું, સૌથી પવિત્ર સંવિધાન ભારતને ભેટમાં આપ્યું હતું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.